નમસ્કાર મિત્રો, ભૂપેસર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ પ્રશસ્ત એપ વિશે। આ પ્રશસ્ત એપ શું છે, તેનું રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું, તેમાં આચાર્યએ શું કામગીરી કરવી, તેમજ શિક્ષકની શું ભૂમિકા છે અને સ્પેશિયલ એજ્યુકેટરની કામગીરી શું છે, તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું। જો અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરો। પ્રશસ્ત એક સરકારી મોબાઈલ એપ્લિકેશન છે, જેનો મુખ્ય ઉદ્દેશ શાળાઓમાં અભ્યાસ કરતા દિવ્યાંગ વિદ્યાર્થીઓની ઓળખ અને મૂલ્યાંકન કરવું છે। આ એપ છે એ એનસીઈઆરટી દ્વારા વિકસાવવામાં આવી છે। સૌપ્રથમ મિત્રો, એપ્લિકેશન ડાઉનલોડ કરતા પહેલા તમારે ડિજિલોકરમાં આધાર કાર્ડ સાથે એકાઉન્ટ બનાવવું ફરજિયાત છે। સૌપ્રથમ મિત્રો, પ્લે સ્ટોર ઓપન કરો અને તેના સર્ચ બારમાં પ્રશસ્ત એપ ટાઈપ કરો। જો મિત્રો ટાઈપ કરશો એટલે એનસીઈઆરટીની જે પ્રશસ્ત એપ છે તે આવશે। તેને ઇન્સ્ટોલ કરી અને ઓપન કરો। ત્યારબાદ સ્કીપ આપો અને ગેટ સ્ટાર્ટ પર ક્લિક કરો। તો મિત્રો, આ રીતનું એક ઇન્ટરફેસ આવશે। તેમાં બે ઓપ્શન છે, લોગિન વિથ આધાર, લોગિન વિથ મોબાઈલ નંબર। તો મિત્રો, આપણે લોગિન વિથ આધાર પર ક્લિક કરીશું, કારણ કે આપણે આધાર કાર્ડ દ્વારા લોગિન કરવાનું છે। જો મિત્રો ક્લિક કરશો એટલે આધાર કાર્ડ એન્ટર કરવાનું કહેશે। તો મિત્રો, અહીં આધાર કાર્ડ નંબર એન્ટર કરો। ત્યારબાદ નેક્સ્ટ પર ક્લિક કરો। જો મિત્રો નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે તમારો જે ડિજિલોકરમાં મોબાઈલ નંબર એડ કરેલો છે, રજીસ્ટ્રેશન કરેલું છે, તેના પર એક ઓટીપી આવશે। ઓટીપી એન્ટર કર્યા બાદ કન્ટિન્યુ પર ક્લિક કરો। જો મિત્રો કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે આ રીતની પ્રોસેસ થશે અને તમારું જે રજીસ્ટ્રેશન છે એ સક્સેસફુલી થઈ અને ઓપન થશે। મિત્રો, આચાર્યશ્રીના લોગિન જેવું કરશે એટલે આ રીતનું ઇન્ટરફેસ આવશે। તેમાં ચાર ઓપ્શન આપેલા છે ટુ બી લિસ્ટમાં: મેનેજ ટીચર, મેનેજ સ્પેશિયલ એજ્યુકેટર, એસિંગ સ્પિનિંગ અને મેનેજ સ્ટુડન્ટ। તો મિત્રો, આમાં આચાર્યશ્રીએ શું કામગીરી કરવાની છે તે આપણે જોઈએ। તો સૌપ્રથમ જે મેનેજ ટીચર છે તેના પર ક્લિક કરશું એટલે જે શાળાના આપણા જે શિક્ષકો છે તે અહીંથી એડ કરવાના રહેશે। જેવા એડ ટીચર પર ક્લિક કરીશું એટલે આ રીતનું ઇન્ટરફેસ આવશે। તેમાં પ્રશસ્ત એકાઉન્ટ નંબર છે એના દ્વારા એડ કરી શકીશું, અને જો તે ના હોય તો આપણે જે ટીચરે આપણા પર રિક્વેસ્ટ મોકલી હોય તો સીધી તે એક્સેપ્ટ કરી અને ટીચરને એડ કરી શકાશે। ત્યારબાદ મિત્રો બીજું ઓપ્શન છે મેનેજ સ્પેશિયલ એજ્યુકેટર। તો મિત્રો, બીજા તબક્કાનું સ્ક્રીનિંગ કરવા માટે આપણે જે સ્પેશિયલ એજ્યુકેટરની એડ કરવાના છે તે તમે અહીંથી કરી શકશો। જો તે આપણને રિક્વેસ્ટ મોકલે તો સીધા આપણે એક્સેપ્ટ કરી અને એડ કરી શકશું। ત્યારબાદ એઝ અ સ્ક્રીનિંગ એના પર ક્લિક કરીશું તો મિત્રો, આપણને જે વર્ગ છે, આપણા જે ધોરણ છે તે શિક્ષકોમાં વહેંચણી કરવાની છે તે અહીંથી કરવાની રહેશે। એઝ અ ન્યૂ સ્ક્રીનિંગ પાર્ટ 1 પર ક્લિક કરશો તો તમારે જે ક્લાસ છે એ જે શિક્ષકને આપવાનો હોય તે સૌપ્રથમ ક્લાસ સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ જે શિક્ષકને આપવાનું હોય તે શિક્ષકનું નામ સિલેક્ટ કરી અને સ્ટાર્ટ ડેટ અને એન્ડ ડેટ બંને સિલેક્ટ કરી અને સબમિટ આપી અને તે વર્ગ છે એ વિભાજન કરવાનું રહેશે। ત્યારબાદ મિત્રો મેનેજ સ્ટુડન્ટ પર ક્લિક કરશો એટલે જે આપણા સ્કૂલના જે ક્લાસ વાઇઝ અને ટીચર વાઇઝ જે સ્ટુડન્ટ આપેલા છે તે તમે અહીંથી રિમૂવ પણ કરી શકો છો અને એડિટ એની પ્રોફાઇલ જે છે તે એડિટ કરી શકો છો। ત્યારબાદ મિત્રો આચાર્યશ્રી છે તે આ જે સ્ક્રીનિંગ પાર્ટ 1 છે તેનો રિપોર્ટ પણ અહીંથી જોઈ શકે છે અથવા ડાઉનલોડ પણ કરી શકશે। તો મિત્રો, આ હતી આચાર્યશ્રીની કામગીરી। મિત્રો, હવે આપણે જોઈએ કે શિક્ષકોએ છે એ શું કામગીરી કરવાની છે, બાળકો કઈ રીતે એડ કરવાના છે અને સ્ક્રીનિંગ કઈ રીતે કરવાનું છે। તો મિત્રો, આ રીતનું જે ઇન્ટરફેસ આવશે તેમાં સ્ટાર્ટ સ્ક્રીનિંગ પાર્ટ 1 છે તેના પર ક્લિક કરો। જો મિત્રો ક્લિક કરશો એટલે આ રીતનું પેજ આવશે। તેમાં નોટ સ્ટાર્ટેડ લખેલું છે, આપણને જે વર્ક ફાળવવામાં આવેલું છે તેના પર આ રીતનું લખેલું હશે। તેના પર ક્લિક કરશો એટલે મિત્રો અહીં એડ સ્ટુડન્ટ છે એટલે તમારા વર્ગમાં જેટલા વિદ્યાર્થીઓ હોય તે અહીંથી એડ કરવાના રહેશે। જો મિત્રો એડ સ્ટુડન્ટ પર ક્લિક કરશો એટલે ઇન્ડિવિજ્યુઅલ અને બ્લોક અપલોડ એટલે કે તમે એક એક વિદ્યાર્થી એડ કરી શકો છો અથવા એક સાથે વધારે વિદ્યાર્થીઓ પણ એડ કરી શકો છો। આપણે એક એક વિદ્યાર્થી એડ કરીશું તો એડ ઇન્ડિવિજ્યુઅલ છે તેના પર ક્લિક કરો। તો મિત્રો સૌપ્રથમ વિદ્યાર્થીનું પૂરું નામ, ત્યારબાદ એનું રજિસ્ટ્રેશન આઈડી,
વિદ્યાર્થીનો જે રજિસ્ટ્રેશન આઈડી હોય તે એન્ટર કરવાનો રહેશે. ત્યારબાદ યુડાયસ કોડ કે સ્ટુડન્ટનો યુડાયસ કોડ છે તે એન્ટર કરવાનો રહેશે. ત્યારબાદ જો તેનો અપર આઈડી હોય તો અપર આઈડી લખવાનો. ત્યારબાદ એની જન્મ તારીખ છે તે અહીંથી સિલેક્ટ કરી અને જન્મ તારીખ જે હોય તે આપણે એન્ટર કરવાની રહેશે. ત્યારબાદ જેન્ડર મેલ અથવા ફિમેલ જે હોય તે આપણે અહીંથી એડ કરવાનું રહેશે. એના પછી મિત્રો ફાધર નેમ, મધર નેમ અને મેલ આઈડી જો હોય તો, અને મોબાઈલ નંબર છે એ ફરજિયાત છે. પેરેન્ટનો જે મોબાઈલ નંબર હોય તે અહીં એન્ટર કરવાનો રહેશે. ત્યારબાદ ફેમિલી ઇકોનોમિક કન્ડિશન એટલે કે તે લો છે, મીડિયમ છે કે હાઈ છે, તેની આવક જે છે એ કેવી છે તે અહીંથી સિલેક્ટ કરી અને પછી સબમિટ પર ક્લિક આપવાનું રહેશે. જો મિત્રો તમે સબમિટ પર ક્લિક આપશો એટલે આ રીતનું જે છે એ સ્ટુડન્ટ છે તે એડ થઈ જશે. તો મિત્રો ત્યારબાદ છે આ જે સ્ટુડન્ટ એડ થયા બાદ તેની આપણે સ્ક્રીનિંગ કરવાની છે. તો જેવું આપણે સ્ટુડન્ટ પર ક્લિક કરશું એટલે આ રીતનું પેજ આવશે. તેમાં જે સ્ટુડન્ટની છે એ માહિતી આવી જશે. ત્યારબાદ સ્ટાર્ટ સ્ક્રીનિંગ પાર્ટ 1 એના પર ક્લિક કરશો એટલે મિત્રો આ રીતના અલગ અલગ જે પ્રશ્નો છે એની સામે તમારે જવાબ આપવાના રહેશે, એટલે કે રાઇટ કરવાનું. જો એ વિદ્યાર્થી છે એનામાં જો આ ખામી હોય તેની સામે ક્લિક કરવાનું રહેશે. આ બધા પ્રશ્નો છે મિત્રો તમારે વાંચી અને જે વિદ્યાર્થીને લાગુ પડતું હોય એના સામે તમારે રાઇટ કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો સેવ એન્ડ સબમિટ પર ક્લિક આપી અને તમે આ સ્ક્રીનિંગ છે આ વિદ્યાર્થીનું પૂરું કરી શકશો. મિત્રો જે અહીં જે પ્રશ્નો આપેલા છે તે ગુજરાતીમાં તેની માહિતી આપણે PDF સ્વરૂપે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમારે જોઈ લેવી. અને જો કોઈ માહિતીમાં અધુરાશ લાગતી હોય અને જો કંઈ ખબર ન પડતી હોય તો મિત્રો તમે કોમેન્ટ પણ કરી શકો છો. મિત્રો આપણને જે વર્ક ફાળવવામાં આવ્યો હોય તેના તમામ સ્ટુડન્ટ છે એ આ રીતે એડ કરવાના રહેશે અને તેમનું સ્ક્રીનિંગ કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો આ જે સ્ક્રીનિંગ કરેલું છે તેનો રિપોર્ટ તમે સ્ક્રીનિંગ પાર્ટ 1 જે વ્યૂ માય સર્વે છે તેનામાં ક્લિક કરી અને જોઈ શકશો. ત્યારબાદ મિત્રો તમારી જે પ્રોફાઇલ છે તે પણ અપડેટ કરવાની રહેશે. જે તમારે એડ ડિટેલ છે તે એડિટ પણ કરી શકો છો. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને તમારા અન્ય મિત્રો અને બીજા ગ્રુપમાં શેર કરો. અને જો ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.